નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆતમાં વાત કરીશું નવસારીની, જ્યાં પૂર્ણા નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા. શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો. શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા હતા. 3000 લોકોને સ્થળાંતરિત કરાયા. પૂર્ણા નદીની સપાટી જે 23 ફૂટ ભયજનક સપાટી વટાવી 35 ફૂટ પર પહોંચી ચૂકી હતી. આ તસવીરો છે નવસારીની, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે. અહીં પૂર્ણા નદીએ જે વિનાશ વેર્યો છે, જેના કારણે 1.5 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે. ભાવિન, હાલ નવસારીમાં જે પ્રકારે પૂર્ણા નદીએ તબાહી મચાવી છે, શું તસવીરો આપે જોઈ? ચોક્કસથી જે રીતના પૂર્ણા નદીએ જે તબાહી મચાવી છે, નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, શાંતાદેવી છે, બેસત ખાડા છે, રંગુનગર, મિથિલા નગરી, ગધેવાન જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે, ત્યાં લોકોના ઘરોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. અને હવે પાણી ઓસર્યા બાદ જે તમામ જે છે ઘરની સાફ સફાઈથી લઈને જે આરોગ્યની સંબંધિત છે સાફ સફાઈ નવસારી શહેરની જે છે એને કરવાની જે તજવીજો છે એ હાથ ધરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નવસારીમાં જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે, પ્રભારી સચિવ સહિતના જે અધિકારીઓને છે કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે લોકોને સર્વે કરવાની જે કામગીરી છે એ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે. જી ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે હાલ નાયબ મુખ્યમંત્રી પણ નવસારી પહોંચ્યા છે. કંટ્રોલ રૂમથી સતત નજર રાખી રહ્યા છે અને લોકોને રાહત પહોંચે તે માટે ત્વરિત કામગીરી માટે તેમણે આદેશ આપ્યા છે. તો આપને જણાવી દઈએ, 8 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો. 2 કલાકમાં દેત્રોજ રામપુરામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વાવ થરાદના ધરણીધર નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ. તો વિરમગામ, આ ઉપરાંત કપરાડા, મહેસાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. રાહ સુબીર, ગાંધીનગરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તો 8 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર થઈ. વાત કરીએ અમદાવાદની, જ્યાં વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ. નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ન્યૂઝ 18ના રિપોર્ટરનું દિલ ધડક રિપોર્ટિંગ આપને બતાવીએ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? કેવા પ્રકારની પરિસ્થિતિ જોઈ રહ્યા છો? જી, હાલ અમે વિરમગામ તરફ જઈ રહ્યા છીએ, એટલે કે જે તિરંગા સર્કલથી ગામ તરફ જવાનો રોડ હતો ત્યાં સૌપ્રથમ તમે બતાવવા કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. ને હાલ હવે વિરમગામના આ જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. રોડ પણ ખૂબ જ ખરાબ હાલતની અંદર જોવા મળી રહ્યો છે. સાથે સાથે આસપાસના ખેતરો, ખુલ્લી જગ્યાઓ છે જ્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. જોકે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે તિરંગા સર્કલથી જે વિરમગામ તરફ જવાનો રોડ છે કે જ્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળ્યું હતું. હાલ અમે હવે વિરમગામની અંદરની જે સોસાયટીઓ છે કે જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે આપણે જઈ રહ્યા છીએ. અને ત્યાં પણ જે સ્થાનિકોનું કહેવું છે કે અનેક સોસાયટીઓ એવી છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. વાહનો પણ પાણીની અંદર જવાથી બંધ પડી ગયા છે. એટલે મોટા પ્રમાણની અંદર અહીં લોકોને નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે સ્થાનિકો અને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે. જે પણ લોકો ફસાયેલા છે તે તમામ લોકોના રેસ્ક્યુ કરીને તેઓને સલામત સ્થળે પણ ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો હાઈવે ઉપર જે પ્રમાણે પાણીનો પ્રવાહ ગત રાતથી જોવા મળ્યો હતો તેની તકેદારીના ભાગરૂપે હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે જે હાઈવે પર પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થઈ જતા ફરી ટૂંક સમયની અંદર પૂર્વરત કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલ. અને સાથે ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે હાલ લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે, કારણ કે એ જ એક વાહન છે કે જે સુપર હીરો સાબિત થયો છે આ પ્રકારના પરિસ્થિતિમાં. ચોક્કસથી, કારણ કે જે વાહનો છે તે વાહનો કોઈ પણ પરિસ્થિતિની અંદર આ ગામમાં જઈ શકે તેવી હાલતમાં જ નથી. કારણ કે તિરંગા સર્કલથી જે અંદર તરફનો રોડ છે તે રોડ જ આખો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. અને
આપ જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે વધુ એક હું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। રોડ ઉપર પાણી છે જે સતત આવી રહ્યું છે। ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વધ્યો છે અને પાણીનો પ્રવાહ ત્યાંથી જે પ્રમાણે આવી રહ્યો છે તે દ્રશ્યમાં જોઈ શકો છો। આ જે પાણી છે તે આવી રહ્યું છે તેના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો અને તેના કારણે અહીં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે। લોકો છે તે હાલ અહીં બહાર જોવા મળી રહ્યા છે। એક તરફ ચિંતા પણ જોવા મળી રહી છે, સાથે સાથે લોકો આ વરસાદ અને જે પાણી ભરાયા છે તેની મજા પણ માણી રહેલા હોય તેવું લાગી રહ્યું છે। નાના બાળકો છે તે પણ આ પાણીની અંદર આપ જોઈ શકો છો પોતે જે મજા લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ચિંતા પણ સતાઈ રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે લોકોના જે વેપાર ધંધા છે તે પણ બંધ છે। બીજી તરફ દુકાનોમાં, ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જવાથી મોટા પ્રમાણની અંદર નુકસાન પણ જોવા મળી રહ્યું છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે લોકો હાલ આ પ્રકારની પરિસ્થિતિ જેના કારણે હાલાકી તો ભોગવી રહ્યા છે, પરંતુ અમદાવાદ વાસીઓ છે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં મજા માણી જ લેતા હોય છે। તો હાલ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની લોકો મજા પણ માણી રહ્યા છે, પરંતુ ઓવરઓલ આ પ્રકારની પરિસ્થિતિ છે વિરમગામની કે હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત જે સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો છે, સ્થાનિક જે ખાસ કરીને પંથકો છે, ત્યાં પણ આ પ્રકારે પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે। જે વિસ્તારમાં વધારે પાણી છે ત્યાં ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। હાલ અમે વિરમગામમાં છીએ કે જ્યાં જે તારાજીના દ્રશ્યો છે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે તિરંગા સર્કલથી અંદર આવા તરફનો જે રોડ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। વાહનોની અંદર પણ ભારે નુકસાન છે, કારણ કે વાહનો પાણીમાં ગરકાવ થવાથી મોટાભાગના વાહનો છે તે બંધ પડેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, તિરંગા સર્કલથી વિરમગામ તરફ જવાના દ્રશ્યો છે, ત્યાં માત્ર ને માત્ર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। લગભગ કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ વિરમગામમાં જોવા મળી? વિરમગામમાં વરસાદના હિસાબથી ઉપરવાસનું પાણી વધારે આવવાથી પાણી પબ્લિકને બહુ નુકસાન છે। પબ્લિકને ઘરવખરીને એ બધું નુકસાન છે, અને તંત્ર પણ કામે લાગ્યું છે અને બધી દોડાદોડી ચાલુ જ છે। ખાસ કરીને વહીવટી તંત્રે, નગરપાલિકા છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ તંત્રે, તેમના દ્વારા કયા પ્રકારની મદદ લોકોને પહોંચાડવામાં આવી રહી છે? નગરપાલિકા તરફથી જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે એ લોકોને રેસ્ક્યુ કરી અને અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરાયા છે। ત્યાં એ લોકોને રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરી છે। પોલીસ તંત્ર પણ સતત કામે લાગેલું છે। દરેક ગવર્મેન્ટના જેટલા વિભાગ છે, દરેક વિભાગ પોતપોતાની જે કંઈ ટીમ છે એ લઈ અને કામે લાગેલા છે। પણ જ્યાં સુધી વરસાદ અને ઉપરથી પાણી આવતું બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા જલ્દી હલ થાય તેમ લાગતી નથી। ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ગામમાં પણ સોસાયટી વિસ્તારો જે છે એમાં ટોટલ સોસાયટીઓ વિસ્તારમાં મોટે ભાગના પાણી ભરાયેલા છે। એ લોકોને સ્થળાંતર તો નહીં, પણ એ લોકોને બાકીની વ્યવસ્થા માટે તો દવા કે એવું કંઈ જરૂરિયાત હોય તો સ્થળ ઉપર ડૉક્ટરો જતા હોય છે અને ત્યાં એ બધી સારવાર આપતા હોય છે। ગામમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, પરિણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે જણાવી દઈએ, રાજ્યમાં સિઝનનો વરસાદ એ 50% પાર। અત્યાર સુધીમાં 52.5% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ગત વર્ષ કરતા આ સમયગાળામાં વધુ વરસાદ છે। ગત વર્ષે 25 જુલાઈ સુધીમાં 51.6% વરસાદ થયો હતો। રાજ્યમાં કુલ 20 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અત્યાર સુધીમાં 52% વરસાદ, કચ્છ પંથકમાં 19% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 35% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં પણ 44% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં પણ 44% જેટલો વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો સરેરાશ રાજ્યમાં 52.1% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ સિઝનનો વરસાદ છે જે 50% પાર પહોંચ્યો છે। ગત વર્ષ કરતા હાલ વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે સિઝનની શરૂઆતમાં। વાત કરીએ વાવથરાદની, જ્યાં પડેલા ભારે વરસાદને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સમીક્ષા બેઠક કરી।
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારે વરસાદને લઈને બેઠક યોજાઈ. વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવા માટે બેઠક યોજી. ઇમરજન્સી અને રાહત બચાવોની કામગીરી ઝડપી કરવા માટે આદેશ આપ્યો. 24 કલાકમાં ભાભરમાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ વરસ્યો છે. દિયોદરમાં 10.83 ઇંચ વરસાદ વરસ્યો. થરાદમાં પણ 5.71 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે હાલ લોકોને તાત્કાલિક રાહત પહોંચી વળે તેના માટેના આદેશ આપવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ભારે વરસાદની પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સતત આ પ્રકારે સૂચના આપી રહ્યા છે, અપડેટ્સ લઈ રહ્યા છે અને તે જ પ્રકારે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું, જેમાં આ રાહત અને બચાવ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી, માહિતી મેળવવામાં આવી અને જરૂરી તમામ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે આદેશ કર્યો છે કે કામગીરી ઝડપી કરવામાં આવે, લોકોને ઝડપથી રાહત મળી રહે તેના માટેની તમામ સુવિધાઓ જે છે તે ઊભી કરવા માટે તેમણે આદેશ આપ્યા છે. સુરક્ષા અને સમયસર રાહત મળી રહે તે માટે તેમની આ મહત્વની બેઠક, જેમાં તમામ આગેવાનોની સાથે સાથે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે તેમણે આ બેઠક કરી હતી. તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કે જેઓ સતત વાવ, થરાદ, બનાસકાંઠામાં જે પરિસ્થિતિ ભારે વરસાદના કારણે જોવા મળી રહી છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં ધાનેરાની હિંગળાજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હિંગળાજ સોસાયટી આગળનો રસ્તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આ રસ્તો એ દર વર્ષે વરસાદી પાણીથી ભરાઈ જતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો બનાસકાંઠાની આ તસવીર છે, જ્યાં ધાનેરાની હિંગળાજ સોસાયટી એ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિ આ વર્ષની નથી. દર વર્ષે આ રીતે વરસાદી પાણી ભરાય છે અને લોકોએ હાલાકી ભોગવવી પડે છે. અમે છીએ ધાનેરાની હિંગળાજનગર સોસાયટીના રસ્તા પર આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે આ હિંગળાજનગર સોસાયટીથી જે આવવાનો, જે બહાર નીકળવાનો રસ્તો છે તે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત તો છે કે દર વખતે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વરસાદની અંદર પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. અહીંયા 2 સ્કૂલ પણ આવેલી છે અને બંને સ્કૂલ આજે તો રજા છે, પરંતુ જ્યારે સ્કૂલો ચાલુ હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓ જે છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અનેકવાર નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આજે હિંગળાજનગરના પ્રવેશવાનો જે રસ્તાનું પાણી છે તેનો નિકાલ આજ દિન સુધી થયો નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠામાં થરાદ પંથકમાં 5 ઇંચ વરસાદ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. શિવનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 10 પરિવારોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે. તમામ પરિવારોને શાળામાં આશરો આપવામાં આવ્યો. એસડીએમએ સ્થિતિની માહિતી મેળવી હતી. થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે. તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે. તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તો તસવીરો સાબરકાંઠાથી સામે આવી, જ્યાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. સવારથી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. 3.5 ઇંચ વરસાદ પડ્યો અને આ વરસાદમાં હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા. ખાસ કરીને વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી, કારણ કે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહનો એ પાણીમાં હાલ ડૂબેલા જોવા મળી રહ્યા છે. સાથે લોકોના ગોઠણસમા સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી. તો બીજી તરફ ખેડાના અનરાધાર વરસાદે ભારે તારાજી સર્જી. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. વસો તાલુકાના રામોલ ગામમાં પૂર જેવી સ્થિતિ છે. રામોલ ગામના સીમ વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાતા ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત બન્યા. ગામનું દવાખાનું અને ભાગોળ સહિતના મુખ્ય વિસ્તારો એ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. ગામમાં આવવા જવાના તમામ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા રામોલ ગામ સંપર્ક વિહોણું બન્યું. વ્યાપક પાણી ભરાઈ જવાના કારણે ગામમાં છેલ્લા 28 કલાકથી વીજળી ગુલ છે. લોકો અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. રામોલ ગામ, પીજ ગામ, મિત્રાલ ગામ, નવા ગામ અને ગંગાપુર
અને એક દેવાવાટા ત્યાં 24 કલાકમાં લગભગ 17 થી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે લગભગ બધા રસ્તાઓ એકદમ બ્લોક થઈ ગયા છે. રસ્તામાં બિલકુલ અવરજવર બંધ છે, બધા રસ્તા બ્લોક છે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો અમારા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય રાકેશભાઈ છે, એમના ટ્રેક્ટરથી અમે ઘણી બધી જગ્યાએ અવરજવર માટે બધાને મદદ પહોંચાડીએ છીએ. ખેડા જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો બતાવીશ. અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે વસો તાલુકાના રામોલ ગામ, અને રામોલ ગામના દ્રશ્યો છે તમે ત્યાં જોઈ શકો છો કે તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાના કારણે અત્યારે જળબંબાકાર છે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર સહિતની જે તમામ જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો છે તેને ભારે મુશ્કેલીનો સામનો કર્યો. આ ગામનો મુખ્ય માર્ગ છે, આ ગામની અંદર કસો મળેનો આ માર્ગ ઉપર 2 થી 2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીની અંદર લોકો છે તે અવર જવર મુશ્કેલીમાં કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આ છેલ્લા 48 કલાકની અંદર 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જેના કારણે અત્યારે આ તમામ જગ્યા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકો અત્યારે ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે. જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ વણસી શકે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. તો હાલ આ દ્રશ્યો છે રામોલ વસોના કે જ્યાં આ પ્રકારે ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. લોકો આ ભારે વરસાદ બાદ જે પાણી ભરાયા છે તેમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા વિસ્તારોમાં વીજળી નથી, જેના કારણે અંધારપટ છવાયો છે. ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે મેઘો અનાધાર વર્ષો અને આ વર્ષો તો એવો વર્ષો કે જાણે સ્થળ ત્યાં જનની સ્થિતિ સર્જાય છે. દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે. રામોલ ગામના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે. જો તે વાત કરવામાં આવે તો અત્યારે મારે પણ આ ગામની અંદર પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે અત્યારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી છે. તમે જોઈ શકો છો આ ગામનું મંદિર છે, મંદિર પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુના જે નીચાણવાળા વિસ્તારો છે આ તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કહી શકાય કે અત્યારે પરિસ્થિતિ એટલી વિપરીત બની છે કે આ ગામનો જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાના કારણે અત્યારે ગામમાં અવર જવર છે તે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો જે ઘરો છે સામે દેખાય છે, તમામ ઘરોની અંદર અત્યારે પાણી ઘૂસી ગયા છે અને એનું જે સ્થળ જે જનજીવન છે તે અત્યારે વ્યસ્ત થયું હોય તે બધા દ્રશ્યો સામે આવે છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હાલની અંદર પણ હજુ પણ આ જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને વરસાદના જ કારણે હજુ પણ આ સ્થિતિ વણસી શકે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ આગળ સર્જાય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રામોલ, વસો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ વલસાડની, જ્યાં પડેલા વિક્રમજનક વરસાદે માત્ર જિલ્લાને જ નહીં પરંતુ પડોશી દમણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ધરમપુર અને કપરાડાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યું હતું. વાવી પાસે વહેતી કોલક નદીના ધસમસતા પ્રવાહે દમણના પાતળિયા ચેકપોસ્ટ પાસે હાઈવેનો રોડ જ ધોઈ નાખ્યો છે. ઓરંગા, દમણગંગા અને કોલક સહિતની નદીઓએ અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. રોડનો મોટો હિસ્સો તૂટી જતા વાહન વ્યવહાર માટે જોખમ ઊભું થયું, જેના પગલે દમણ પ્રશાસને પાતળિયા ચેકપોસ્ટ તરફ જતો હાઈવે તાત્કાલિક બંધ કરી દીધો. રસ્તો ધોવાઈ જતા દમણના વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો આ દ્રશ્યો છે જે દમણથી સામે આવ્યા છે. અનેક રોડને હાલ આ પ્રકારની નુકસાની પહોંચી છે. અનેક રોડ આ રીતે બેફાડિયા થઈ ચૂક્યા છે. વલસાડમાં ભારે વરસાદ બાદ દમણમાં પણ નુકસાનીની આ તસવીરો સામે આવી રહી છે. પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો હવે નજરે પડી રહ્યા છે. દમણગંગા, કોલક નદીના પાણીએ અહીં કહેર મચાવ્યો અને તે બાદ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા. ક્યાંક રોડના બે ફાડિયા થઈ ચૂક્યા છે. ક્યાંક લોકોને હજુ પણ હાલાકી ભોગવવી પડી છે. હજુ પણ લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. તો તસવીરો દમણની છે, જ્યાં પૂરના પાણી આવ્યા બાદ ઓસર્યા બાદ હવે આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. જે જોઈ શકાય છે કે રોડનું જે ઉપરનું પડ છે તે ઉપસી આવ્યું છે. આ પૂરના પાણી આવવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રોડ ધોવાઈ ગયા છે. મોટા ભાગના રોડની આ પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. વાહનો અહીં જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. દમણગંગા અને કોલક નદીના પાણીએ આ રીતે કહેર મચાવ્યો.
તો નવસારીમાં આકાશી કહેર ગણદેવી તાલુકામાં પૂરનો પ્રકોપ સામે આવ્યો. અનેક ગામોમાં અંબિકા કાવેરી નદીના પાણી ઘૂસી આવ્યા. બિલીમોરા પોલીસના 2 જવાનોની દમદાર કામગીરી પણ આ વચ્ચે સામે આવી છે. પૂરમાં ફસાયેલા લોકોનું તેમણે રેસ્ક્યુ કર્યું. કલમઠા ગામે ખેતરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. ઘરમાં છેલ્લા 4 દિવસથી પાણીમાં 3 લોકો ફસાયા હતા. ઘરના માળ પર બેઠા હતા અને રાતો અહીં 3 દિવસથી તેમણે વિતાવી. ઘરમાં 4 જેટલી ઝેરી સાપ હોવાથી તેમને મુશ્કેલી પડી રહી હતી. રેસ્ક્યુમાં વન વિભાગની ટીમ પણ જોડાઈ હતી. તો આ તસવીરો છે નવસારી ગણદેવીની કે જ્યાં લોકોએ કેવા પ્રકારની મુશ્કેલીઓ વેઠી એ આ દ્રશ્યોથી જોઈ શકાય છે. કારણ કે અહીં પૂરના પાણી ધસી આવ્યા હતા, જેના કારણે ઘણા જંગલી જીવજંતુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. લોકો એ છત પર રાતો વિતાવી રહ્યા હતા. 3 દિવસથી આ પરિવાર ફસાયો હતો. જોકે પોલીસ અને વન વિભાગની ટીમે તેમનું રેસ્ક્યુ કર્યું. ના પાણીમાં જે લોકો ફસાયા હતા ગણદેવી તાલુકાના કલમઠા ગામે, તેમને બિલીમોરા પોલીસના જવાનો તેમજ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ હતા એમના દ્વારા હાલ બહાર કાઢવામાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું કેટલા દિવસથી ફસાયા હતા અને શું પરિસ્થિતિ હતી. માજી, શું નામ તમારું? નામ શું તમારું? કેટલા દિવસથી માજી અંદર હતા? કેટલા દિવસથી અંદર ફસાયેલા? 3 દાડાથી પાણી ભરાયેલું, 3 દાડાથી ભૂખા, 3 દાડા ચાય નહીં કે પાણી નહીં કે કઈ નહીં ને બધા હાથ આખું ઘેર ભરાઈ ગયેલું. એ કાં ઉતરી નીકળ્યા ગયા છો, માલ પણ સડાયો પણ કાં પાણી વગર બનાવીએ કે પછી બે થાય હુઈ રહે થાય. કાં મારી દીકરા 3 જણા શું કરીએ? આ મારી જેઠાણી મોટી એ સાબી રહી એ શું કરીએ દીકરા? કઈ ની લડલી મળે અમારો તો શું કરીએ દીકરા? કેટલા પાણી ભરાઈ ગયેલા ઘરમાં? પાણી કેળામાં ઠેલા, કેળામાં તો બહુ ઠેલા. એવાનું નીચું છે અમારામાં કેળામાં ઠેલા. આ સરકારી આલુ બાંધું પૂર્યું એ આપ્યું તો ખરું પણ બાંધ્યું પણ આટલું પુરણ કીધું 4-5 ફૂટ પુરણ કીધું તેઓ તો પહેરી ગયું. શું કરે દીકરા? કાં જાય એમ કે જેવું કઈ દશાની મેં શું કરીએ દીકરા? જે લોકો વિસ્તારના છે એને હાલ આ લોકો જે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિકો જે હતા એમના દ્વારા હાલ એમના માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પાણી સહિતની જે સુવિધાઓ છે એ આપવામાં આવી છે. અને હવે આ લોકોને જે મેડિકલની જે જરૂર હોય તે પણ પૂરી કરવામાં આવશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રીતના અંબિકા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દીધી તેને જે પહેલાના સમયના જે લોકો પોતે જણાવી રહ્યા છે કે 1968માં જે રેલ આવી હતી એના કરતાં પણ વધુ પાણી અત્યારે 2026ની આ રેલમાં આવ્યા છે. એટલે કે પાણી કેટલા ભયાવહ વધી રહ્યા હતા અને એમની જે પ્રવાહ હતો એ ખૂબ જ ભયાવહ હતો. અને હવે 3 દિવસ બાદ અમને હેમખેમ બિલીમોરા પોલીસના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે આ લોકો ફસાયેલા જે લોકો છે બિલીમોરા પોલીસના જવાનોનો હાલ આભાર માની રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો રાજ્યના 207 જળાશયોમાં 69% પાણી ભરાયા. નર્મદા ડેમે 69% પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. 14 ડેમ 100%થી પણ વધુ ભરાઈ ચૂક્યા છે. 25 ડેમ 100% ભરાયા છે. 27 ડેમ 70% સુધી ભરાયા છે. 53 ડેમ એ 50% સુધી ભરાઈ ચૂક્યા છે. 87 ડેમની જે હાલત છે તે 25% સુધી છે અને 21 ડેમ હાઈ એલર્ટ પર છે. 4 ડેમ એલર્ટ પર છે, જ્યારે 14 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 40,675 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 6,766 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 648 માર્ગ બંધ થયા છે. એસટીની 485 રૂટની 2065 ટ્રીપ બંધ થઈ. અત્યાર સુધીમાં 60% વાવેતર થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો આ પરિસ્થિતિ છે રાજ્યમાં વરસાદ બાદની, કે જેમાં 207 જેટલા જળાશયો જે 69% ભરાઈ ચૂક્યા છે. 100%થી પણ વધુ ભરાયા છે અમુક ડેમો 100% સુધી ભરાઈ ચૂક્યા છે, જ્યારે અમુક ડેમોની હાલત 50%થી પણ ઓછી છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે આ છેલ્લા 2-4 દિવસથી જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં, તેના કારણે ઘણા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. તો આ તરફ કચ્છના નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું, જે બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
સમયસરની કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નથી પહોંચી. તો આ તરફ બોટાદના બરવાડામાં ઉતાવળી નદીમાં છકડો રિક્ષા તણાઈ આવી. નદીના કોઝવે પરથી છકડો રિક્ષા અને ચાલક પાણીમાં તણાયા હતા, જેની ઘટનાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો. ઘટનાની જાણ થતાં બોટાદ ફાયરની ટીમે સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ફાયરના 8 જવાનોની ટીમ બોટ મારફતે નદીમાં શોધખોળ કરી રહી છે. ખાંભળા ડેમનો દરવાજો ખોલવામાં આવતા ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે આ ઘટના બની. ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કાંઠે એકઠા થયા છે અને હાલ એ રિક્ષા ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવે, તેની શોધખોળ કરવામાં આવે તે શરૂ કરવામાં આવ્યું છે.